હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતના જિલ્લામાં ભાવનગર જિલ્લા વિશે। ભાવનગર જિલ્લામાં આવેલા તાલુકા વિશે વાત કરીશું તો ભાવનગર જિલ્લામાં કુલ 10 તાલુકા આવેલા છે। ભાવનગર સિટી, ગારિયાધાર, વલભીપુર, મહુવા, ઘોઘા, જેસર, પાલીતાણા, સિહોર, તળાજા અને ઉમરાળા। ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક ભાવનગર સિટી છે। 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ભાવનગર જિલ્લાની રચના કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લાની સરહદ ઉત્તરે બોટાદ અને અમદાવાદ, દક્ષિણે અરબ સાગર, પૂર્વમાં ખંભાતના અખાતને અને પશ્ચિમમાં અમરેલી જિલ્લાને સ્પર્શે છે। હવે આપણે વાત કરીશું ભાવનગર જિલ્લાના ઇતિહાસ વિશે। ઈસવીસન 1722-1723માં પિલાજી ગાયકવાડ અને કંથાજી ગાયકવાડે ગોહિલોની રાજધાની પર આક્રમણ કર્યું અને ગોહિલ રાજપૂતોને હારનો સામનો કરવો પડ્યો। હારનું મુખ્ય કારણ સિહોરની ભૌગોલિક પરિસ્થિતિ છે। તેથી એવું માનીને મહારાજા ભાવસિંહજી ગોહિલે અખાત્રીજના દિવસે નવી રાજધાની તરીકે ભાવનગરની સ્થાપના વડવા પાસે કરી હતી। સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે જાણીતું કૃષ્ણકુમારસિંહજીના નેજા હેઠળ કાઠિયાવાડ એજન્સીનું પ્રથમ વર્ગનું 15 જાન્યુઆરી 1948માં ભારતીય સંઘમાં જોડાનાર સૌ પ્રથમ રાજ્ય ભાવનગર હતું। ગુપ્ત વંશમાંથી ગુજરાતને ગુપ્ત વંશના સેનાપતિ વિજયસેન ભટ્ટારકે આઝાદ કરાવ્યું હતું અને તેમણે ઈસવીસન 470માં મૈત્રક વંશની સ્થાપના દ્રોણમુખ પાસે કરી હતી। જ્યાં જળ અને સ્થળ મળતા હતા તેને દ્રોણમુખ કહેવામાં આવતું હતું। તેમણે પોતાની રાજધાની ગિરિનગર એટલે કે જૂનાગઢથી વલભીપુર ખાતે ખસેડી હતી। વિજયસેન ભટ્ટારકને ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે। ઈસવીસન 512માં વલભી ખાતે ધ્રુવસેન યુસેન પ્રથમના સમયમાં ક્ષમાશ્રવણના અધ્યક્ષપદે બીજી જૈન પરિષદ ભરાઈ હતી। પ્રથમ જૈન પરિષદ ઈસવીસન પૂર્વે 298માં સ્થૂળભદ્રના અધ્યક્ષપદે રાજા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ભરાઈ હતી। શિલાદિત્ય સાતમાના સમયમાં કાકુ નામના વાણિકે સિંધના હાકમે હિસામને વલભી પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું હતું। હાકેમના સેનાપતિ ઉમર બિન જમાલે શિલાદિત્ય સાતમાને હરાવીને વલભી પર આણ વર્તાવીને વલભીનો નાશ કર્યો। ગેલો નદીના કાંઠે મૈત્રક વંશના રાજા ધરસેન પ્રથમે વલભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી। મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં ઈસવીસન 640માં ચીની મુસાફર યુએનસાંગે વલભીની મુલાકાત લીધી હતી અને તેમણે પોતાના ગ્રંથ સિયુકીમાં વલભીને સમૃદ્ધ પ્રદેશ ગણાવ્યો હતો। ભારતના મધ્યયુગના અંતિમ અને પ્રતાપી સમ્રાટ હર્ષવર્ધને તેમની પુત્રીના લગ્ન મૈત્રક વંશના ધ્રુવસેન બીજા સાથે કરાવ્યા હતા। ભાવનગરની સ્થાપના ગોહિલ વંશના રાજા ભાવસિંહજી પહેલાએ ઈસવીસન 1723માં વિક્રમ સંવત પ્રમાણે જોઈએ તો 1779માં વડવા ગામ પાસે કરી હતી તથા તેનો વિકાસ મહારાજા તખતસિંહજીને આભારી છે। ગોહિલ રાજવી સેજકજી ગોહિલના નામ પરથી ભાવનગર જિલ્લાના વિસ્તારને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે। ઉપરાંત આ વિસ્તારને દ્રોણમુખ તરીકે પણ ઓળખવામાં આવતો હતો। ભાવનગરમાં ઘણા નાના મોટા રજવાડા હતા, જેમાં મુખ્ય 2 રજવાડાઓમાં પાલીતાણા અને ભાવનગર મહત્વના રજવાડાઓ હતા। ભાવનગર પ્રથમ વર્ગનું રજવાડું હતું, જેનું શાસન ગોહિલ વંશજો દ્વારા થતું હતું, જેમને મહારાજાની ઉપાધિ આપવામાં આવી હતી। જ્યારે પાલીતાણા બીજા વર્ગનું રજવાડું હતું, જેનું શાસન પણ ગોહિલ વંશ દ્વારા જ થતું હતું, જેમને ઠાકોર સાહેબની ઉપાધિ આપવામાં આવી હતી। ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદનું 3જું અધિવેશન
ગંગા ઓઝાની વિનંતીથી ગાંધીજીની અધ્યક્ષતામાં ઈસવીસન 1925માં યોજાયું હતું. કાઠિયાવાડ રાજકીય પરિષદનું પહેલું અધિવેશન વિઠ્ઠલભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે ઈસવીસન 1921માં ભરાયું હતું. ઈસવીસન 1932માં ભાવનગરના ટાઉન હોલમાં રજવાડાની ધારાસભામાં કૃષ્ણકુમાર સિંહજીનો રાજ્યાભિષેક થયો હતો. દેશી રજવાડાના વિલીનીકરણ સમયે ભાવનગરના સૌપ્રથમ રાજા કૃષ્ણકુમાર સિંહજીએ સરદાર પટેલને પોતાનું રજવાડું ભારત સંઘમાં જોડવા માટે કહ્યું. આઝાદી બાદ કૃષ્ણકુમાર સિંહજીને મદ્રાસ એટલે કે હાલના તમિલનાડુના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. પાલીતાણા નજીક આવેલ વિજાનો નેસ ભારતનું સૌથી નાનું રજવાડું હતું. અહીં વિજાજી ગોહિલ નામના વંશજો શાસન કરતા હતા, જેની વસ્તી માત્ર 210 હતી અને વિસ્તાર 0.75 ચોરસ કિલોમીટર જેટલો હતો, જે સત્તાવાર સ્ટેટનો દરજ્જો ધરાવતું હતું. વિજાજી ગોહિલે અહીં વિજેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું હતું. આ વિજાનો નેસ રજવાડું ભારતની આઝાદી સમયે 562 રજવાડા પૈકીનું સૌથી નાનું રજવાડું હતું, જેનું વિલીનીકરણ ભાવનગર સ્ટેટ સાથે જ ભારત સંઘ સાથે કરવામાં આવ્યું હતું. આ રજવાડું ઈસવીસન 1947માં ગુજરાત કે ભારતનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું સૌથી નાનું રજવાડું હતું. હવે આપણે વાત કરીશું ભાવનગર જિલ્લામાં ભૌગોલિક માહિતી વિશે, જેમાં આપણે વાત કરીશું નદીઓ વિશે. ભાવનગર જિલ્લામાં ગેલો નદી, સુખબાદર નદી, કાળુભાર નદી, શેત્રુંજી નદી, માલણ નદી, બગડ નદી, કેરી નદી અને ગોમતી નદી આવેલી છે. શેત્રુંજી નદી ભાવનગર નજીક સરતાનપર પાસે ખંભાતના અખાતમાં મળનારી સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી છે. હવે આપણે વાત કરીશું નદી કિનારે વસેલા શહેરો વિશે. ગેલો નદીના કિનારે વલભીપુર શહેર વસેલું છે. માલણ નદીના કિનારે મહુવા શહેર વસેલું છે અને બગડ નદીના કિનારે બગદાણા શહેર વસેલું છે. ભાવનગર જિલ્લામાં આવેલા બેટ વિશે વાત કરીશું તો જેગરી બેટ, પીરમ બેટ, સુલતાનપુર બેટ અને રૂણિયો બેટ આવેલા છે. હવે આપણે વાત કરીશું ભાવનગર જિલ્લામાં આવેલા પર્વતો વિશે. ભાવનગર જિલ્લામાં શેત્રુંજ્ય પર્વત, થાપો પર્વત, લોજ, ઈસાળવા, શાંત શેરી, મોરધાર, સિહોરી માતાનો ડુંગર, લોગડી, ખોખરા અને તળાજાના ડુંગરો આવેલા છે. હવે આપણે વાત કરીશું ભાવનગર જિલ્લામાં આવેલા કેટલાક પ્રદેશો વિશે. ગેલો નદી અને શેત્રુંજી નદી વચ્ચેના પ્રદેશને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે. યુકેલિપ્ટસ એટલે કે નીલગિરીના વૃક્ષો સૌથી વધુ થતા હોવાથી ભાવનગર યુકેલિપ્ટસના જિલ્લા તરીકે ઓળખાય છે. હવે આપણે વાત કરીશું જાતિ પ્રમાણ વિશે. સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી એટલે કે એસટીની વસ્તી ભાવનગર જિલ્લામાં છે. સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી દાહોદ જિલ્લામાં છે, જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ અનુસૂચિત જનજાતિની સૌથી વધુ વસ્તી ડાંગ જિલ્લામાં છે. ભાવનગર જિલ્લામાં આવેલા અભયારણ્ય વિશે વાત કરીશું તો ભાવનગર જિલ્લામાં વેળાવદર બ્લેક બુક એટલે કે કાળિયાર નેશનલ પાર્ક આવેલું છે. હાથપ કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે અને વિક્ટોરિયા પાર્ક આવેલો છે. હવે આપણે વાત કરીશું ભાવનગર જિલ્લાની આર્થિક માહિતી વિશે, જેમાં આપણે ફર્સ્ટ વાત કરીશું પાક વિશે. જિલ્લામાં દાડમ, જામફળ, જુવાર, ઘઉં, કપાસ, મગફળી, બાજરી, ડુંગળી, કેળા વગેરે પાક થાય છે. દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગરમાં થાય છે તથા જામફળના ઉત્પાદનમાં અમદાવાદ પછી બીજા નંબરે આવે છે. ગુજરાતમાં સૌથી વધુ જુવારનું વાવેતર ભાવનગરમાં થાય છે, જ્યારે જુવારનું સૌથી વધુ ઉત્પાદન સુરતમાં થાય છે.
ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સૌથી વધુ થાય છે. તેમજ મહુવા ખાતે આવેલ ડુંગળીનો ડિહાઇડ્રેશન પ્લાન્ટ જાણીતો છે. અહીં આવેલ છતરિયા ડિહાઇડ્રેશન પ્લાન્ટ આંતરરાષ્ટ્રીય ઓળખ ધરાવે છે. જમાદાર કેરીના પાક માટે મહુવા તાલુકો જાણીતો છે. હવે આપણે વાત કરીશું ખનિજો વિશે. ભાવનગર મુલતાની માટી અને પ્લાસ્ટિક ક્લેના ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અકીક, કેલ્સાઇટ અને બેન્ટોનાઇટ જેવા ખનિજો ભાવનગરમાંથી મળી આવે છે. બેન્ટોનાઇટ ખનિજનો ઉપયોગ ખનિજ તેલ શુદ્ધિકરણ, રસાયણ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગમાં થાય છે. હવે આપણે વાત કરીશું ઉદ્યોગો વિશે. ભાવનગર વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનું પ્રથમ નંબરનું સૌથી મોટું જહાજ ભાગવાનું યાર્ડ અલંગ ખાતે આવેલું છે. જ્યારે જહાજ ભાગવાની સંખ્યાની દ્રષ્ટિએ એશિયામાં બીજા નંબરનું યાર્ડ છે. જહાજ ભાગવાની સંખ્યાની દ્રષ્ટિએ એશિયાનું સૌથી મોટું યાર્ડ શાંઘાઈ જે ચીનમાં આવેલું છે. આ ઉપરાંત હીરા ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ખેતીના ઓજારો બનાવવાનો ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, માટીના વાસણો બનાવવાનો ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ અહીં વિકાસ પામ્યા છે. આપણે જોઈશું બંદરો વિશે, જેમાં અલંગ બંદર, મહુવા બંદર, ઘોઘા બંદર અને ભાવનગર બંદર આવેલા છે. વિદ્યુત મથક વિશે વાત કરીશું તો ભાવનગર લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન ઘોઘા તાલુકાના પડવા ગામે આવેલું છે. આ કંપની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં મર્જ થઈ ગઈ છે. સંશોધન કેન્દ્રમાં વાત કરીશું તો સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે, જ્યારે ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન આવેલું છે. આપણે વાત કરીશું ભાવનગર જિલ્લાના વિકાસ ગાથા વિશે. ભાવનગરના વજેસી ઠાકોર અને અંગ્રેજો વચ્ચે 8 સપ્ટેમ્બર 1840ના રોજ થયેલ કરાર મુજબ ભાવનગરનું ચલણી નાણું ઇમ્પિરિયલ રૂપિયો હતો. તેમાં તાંબા અને ચાંદીના સિક્કાનો સમાવેશ થતો હતો. ભાવનગર ખાતે ઈસવીસન 1852માં મહારાજા જસવંતસિંહજીના સમયમાં સૌ પ્રથમ પ્રાથમિક શાળા શરૂ થઈ હતી. આઝાદી પહેલાં ભાવનગર ગોહિલવાડ તરીકે જાણીતું હતું અને સૌથી મોટા રજવાડાઓમાં સમાવેશ થતો હતો. આધુનિક ભાવનગરની કાયાપલટ મહારાજા તખતસિંહજીએ કરી હતી. તેમણે ઈસવીસન 1880માં ભાવનગર અને વઢવાણ વચ્ચે રેલવે લાઇનને મંજૂરી આપી હતી. શ્યામળદાસ કોલેજ પણ મહારાજા તખતસિંહજી દ્વારા બનાવાઈ હતી. આ કોલેજમાં ગાંધીજીએ થોડોક સમય અભ્યાસ કર્યો હતો. ભાવસિંહજી દ્વારા સંગીતમાળાને 4 ભાગમાં હેરેસિયમ, ઇલિયડ સંગીત, બાલોપદેશ સંગીત, સંગીત વિનોદ વિભાજિત કરીને પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂબંધી દાખલ કરનાર ગોહિલવાડના રાજવી ભાવસિંહજી ગોહિલ બે હતા. ગોહિલવાડના રાજવી ભાવસિંહજી ગોહિલ બે એ ભાવનગર ખાતે દરબાર સેવિંગ બેંક સ્થાપી હતી, જે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર તરીકે જાણીતી હતી, જે હાલ વિલીનીકરણ થયા બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે જાણીતી છે. દિવાન શામળદાસ ગાંધીના નામ પરથી તખતસિંહજી ગોહિલ દ્વારા ઈસવીસન 1885માં ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઈ મેઘાણીએ ભાવનગર ખાતે લોકમીલા પુસ્તકોના વેચાણ માટેનું કેન્દ્ર સંસ્થાની સ્થાપના કરી હતી. આ ઉપરાંત રવિશંકર રાવળનું કલા મંડળ આકાર અને નાનાભાઈ ભટ્ટ અને ગીજુભાઈ બધેકા દ્વારા આંબલા ગામ ખાતે આવેલી દક્ષિણામૂર્તિ સંસ્થાઓ જાણીતી છે. ગુજરાતનું સૌપ્રથમ હેલ્થ એટીએમ શરૂ કરનાર ભાવનગર જિલ્લો છે. આ હેલ્થ એટીએમ પાલીતાણા તાલુકાના ગેટી ગામે વર્ષ 2019માં શરૂ કરવામાં આવ્યું છે. આ એટીએમમાં ડાયાબિટીસ, ડેન્ગ્યુ,
મેલેરિયા, લોહી અને યુરિન સહિતના 41થી વધારે ટેસ્ટ કરી શકાય છે. આ ટેસ્ટનું પરિણામ તજજ્ઞોને ફોરવર્ડ કરી વિડીયો કોન્ફરન્સથી જરૂરી સલાહ અને સારવારનું લિસ્ટ પ્રિન્ટ કરાવી શકાય છે. ભાવનગરમાં ગુજરાતનું સૌથી મોટું હેરિટેજ રેલવે મ્યુઝિયમ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે. 22 ઓક્ટોબર 2017ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ઘોઘા અને ભરૂચના વાગરા તાલુકાના દહેજ વચ્ચે રોરો ફેરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2020માં નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સુરતના હજીરા બંદરથી ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે રો-પેક્સ ફેરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હવે આપણે વાત કરીશું ભાવનગર જિલ્લામાં આવેલા વાવ, તળાવ અને સરોવરો વિશે. ભાવનગર જિલ્લામાં બ્રહ્મકુંડ, ગૌતમકુંડ, તાતણીયો ધરો, ગૌરીશંકર તળાવ, સિંહોર તળાવ, ગંગાજળિયા તળાવ વગેરે તળાવો આવેલા છે. હવે આપણે વાત કરીશું મહેલો, હવેલી અને કિલ્લાઓ વિશે, જેમાં નીલમબાગ પેલેસ અને ભાવવિલાસ પેલેસ આવેલા છે. મેળાઓ વિશે વાત કરીશું તો ભાવનગર જિલ્લામાં ગોપનાથનો મેળો અને નકળંગનો મેળો ભરાય છે. લોકનૃત્યમાં વાત કરીશું તો ઢોલો રાણો નૃત્ય અને મટકી નૃત્ય પ્રસિદ્ધ છે. સંગ્રહાલય વિશે વાત કરીશું તો ભાવનગર જિલ્લામાં ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, બાર્ટન મ્યુઝિયમ, તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય આવેલું છે. ગ્રંથાલય વિશે જોઈશું તો બાર્ટન લાઇબ્રેરી, આત્મારામજી જૈન લાઇબ્રેરી અને ગાંધી સ્મૃતિ લાઇબ્રેરી આવેલી છે. યુનિવર્સિટી અને વિદ્યાપીઠ વિશે જોઈશું તો ભાવનગર યુનિવર્સિટી, લોકભારતી વિદ્યાપીઠ, ભાવસિંહજી પોલિટેકનિક, શ્યામળદાસ કોલેજ, દક્ષિણામૂર્તિ ગ્રામ વિદ્યાલય અને પ્રભાશંકર પટ્ટણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જેવી યુનિવર્સિટી અને વિદ્યાપીઠ આવેલી છે. તો આ સાથે ભાવનગર જિલ્લા વિશે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.